પલની મુલાકાત વાજી હો ભૂલી ગયા તમે એક પલની મુલાકાત મારા દિલની આપી છે એવી રે સોગાત ભૂલી ગયા તમે એક પલની મુલાકાત મારા દિલની આપી છે કેવી રે સોગાત અલા પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ આ મજબૂર દિલની કના કરું વાત તોય હું તો તારા પ્રેમમાં ગભરી રે ફસાઈ જવા દે ને યાર તારો નથી કોઈ વાત હું તો તારા પ્રેમમાં જબરી રે ફસાઈ જવા દે ને યાર નથી કોઈ વાત જય હો જય હો જય બિહાર અરે ભાઈ દેહુણાની માં વિહત માટે ગવાતું હોય તમને બધાને ખબર છે કે મારા જોડે જે કાંઈ પણ છે હું જે કાંઈ પણ છું એ બધું માં વિહતના પ્રતાપે છે અને માં વિહત માટે ગવાતું હોય ને ગાવું હોય ત્યારે મારા ભાઈ મોન્ટુની ફરમાઈશ છે એટલા માટે આ જીવ તલવલ તાઈ બહુતી નના પાડું જગત પાળવામાં થી રહી વિહેત આ ભલે ડાળું જીવ તલવલ તાઈ બહુતી નના પાડું જગત પાળવામાં થી રહી વિહેત આ ભલે ડાળું એ તપતું ધર્મય ભીમનના પોખો ના આવા દે યુગો યુગના જોવડા તું હથેળી મરાડે તપતું ધર્મય ભીમનના પોખો ના આવા દે યુગો યુગના જોવડા વિહેત હથેળી મરાડે હે મારી નાભીને તારો નેડો વળી વળી વિહેત હોવું તાકે વાહ વિહેત તપતું ધર્મય ભીમનના પોખો ના આવા દે યુગો યુગના ચોપડા વિહેત હથેળી મરાડે તપતું ધર્મય ભીમનના પોખો ના આવા દે યુગો યુગના ચોપડા વિહેત હથેળી મરાડે તારી નાભીને તારો નેડો વળી વળી વિહેત હોવું તાકે તારી નાભીને તારો નેડો વળી વળી બ્રહ્માણી હોવું તાકે જય ખોડિયાર અને યાર ખાસ અમારા કમળાબેન શંભુભાઈ ગોહિલ શંભુભાઈ અમરસિંહ 2026 એટલે કે 2026 આવે આવતા વર્ષે બીજો પાટોત્સવના મોટા રસોડાના દાતાશ્રી એમાં સવારના રસોડાના દાતાશ્રી રાજેશભાઈ અંબાલાલ પટેલ કૌંસમાં મુખી અમારા રવિભાઈ નરેશભાઈ પટેલ રશ્મિભાઈ ગોપાલભાઈ ભટ્ટ અને યજ્ઞના દાતાશ્રી જેની ઈચ્છા હોય એ જણાવજો યજ્ઞના દાતાશ્રી જે કોઈની ઈચ્છા હોય તો એ જણાવજો અને આવતા વર્ષના ગાયક કલાકારના એટલે કલાકારના દાતાશ્રી જેની પણ ઈચ્છા હોય એ જણાવજો એવું અમારા વડીલોનું કહેવું છે જય હો જય વેરાય
નોનપણમો મારી શિકોતરની માયા લાગી નોનપણમો અહીંયા જે બહેનો ગરબા રમે છે એ લોકોને બે હાથ જોડી વિનંતી કે એક જ તાલીમાં ગરબા રમો. હા આવડી ના રમશો, પાછળ ભીડ થાય છે. આજે બહેનો ગરબા રમે છે, દરેકને ખાસ વિનંતી છે કે એક જ તાળીમાં ગરબા રમજો. આયોજકોને ખાસ વિનંતી છે કે જે બહેનો ગરબા રમી રહી છે એ લોકોને કહો કે
એક જ તાળીમાં ગરબા રમે. જય હો. અને અહીંયા ખાસ ફરીથી અમારે કમળાબેન શંભુભાઈ ગોહિલ, શંભુભાઈ અમરસિંહ 2026 એટલે કે બીજો પાટોત્સવ મોટા રસોડાના દાતાશ્રી હતા. અને સવારના રસોડાના દાતાશ્રી અમારા રાજેશભાઈ અંબાલાલ પટેલ, મુખી અમારા રવિ નરેશભાઈ પટેલ, અમારા રશ્મિભાઈ ગોપાલભાઈ ભટ્ટ. અને યજ્ઞના દાતાશ્રી, હમણાં મેં એનાઉન્સ કર્યું કે યજ્ઞના દાતાશ્રી જે કોઈને થવું હોય એ થાય, પણ આટલું ઝડપી ખરેખર બહુ માં વેરે ઘણું બધું આપે. ઝડપી આટલું યજ્ઞના દાતાશ્રી આપણને મળી ગયા છે. એટલે યજ્ઞના દાતાશ્રી અમારા પ્રવીણભાઈ ગોસ્વામી હાથીજણ અને કલાકારના દાતાશ્રી જેની ઈચ્છા હોય એ બધા બની શકે છે. 4/4/2025 જમણવારના દાતાશ્રી એટલે કે આજના અમારા મૌલિકભાઈ અતુલભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેટર અમારા કલ્પેશભાઈ પ્રમુખભાઈ પટેલ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હો, જય વેરા. લોકોની લાઈન હશે, અમારે ના ટાઈમ હશે રે. એ સાઈન હશે રે, જિંદગી ફાઈન હશે રે. જય જય
આટલી જોરદાર મોજ હોય ને એને એમાં જેના અનુભવ ગોવડાવતા હોય જેને અનુભવ હોય આ એમની વાતો છે સાચા દિલથી પ્રેમ કરવો એ કોઈ ગુનો છે નહીં પણ તોય જેને કર્યો છે જેને કર્યો છે એના માટે ગાવું છે આવા હાવત જેવા ભાઈઓ ગવડાવતા હોય અને એમના માટે ઘણા બધા ગીતો ગાવા છે એટલા માટે ઓ